મિત્રોને જય દ્વારકાધીશ. તો ભાઈ ઓલમોસ્ટ બધાને સૌથી પહેલા ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મેરડીમાના મંદિરે શું સામે પડી આપણી સાયકલ. તો ભાઈ કમ્પ્લીટ રેડી કરી નાખી છે આપણે. તો ઘડીક રેસ્ટ કરવી અહીંથી, કારણ કે એક મિત્ર આવે છે, કારણ કે બે મિત્રો જઈ દ્વારકા સાયકલ યાત્રા આજ પહેલો દિવસ છે. તો મિત્રો સામે આવે છે, ઘડીક બેઠા સાયકલ પાર્ક કરવાળી છે અને કોઈ મેરડીમાના દર્શન કરવાળા માળવાળા. હજી અહીંથી જવું છે કોડા, આપણે બીજું મંદિર છે ને માળવે મળ્યું ત્યાં જવાનું છે. તો વ્લોગમાં બને રહીજો. મેરડીમાના દર્શન કરાવીને આજ સાયકલ યાત્રાનો પહેલો દિવસ છે. તો આજનો દિવસ કેવો જવાનો છે તો વ્લોગ એન્ડ એટલે પૂરેપૂરો દીજો તો તમને ખબર છે આખો દિવસની અમારી જર્ની કેવી રહેવાની છે. તો વ્લોગને લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મિત્રો મેં મળાવું તમને નવા મિત્ર સાથે. આપણો મિત્ર ભાઈ આવી ગયો છે, ભાઈ નાના બદલાના ભાઈ છે. ભાઈ આપણે હારે જ આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દર્શન કરી વાળા મેરડીમાના જો બે મિત્ર દ્વારકાધીશ સાયકલ લઈને. તો લગભગ થોડુંક મોડું થઈ ગયું છે. હા મોડું થઈ ગયું. વહેલા નીકળવાનો પ્લાન હતો પણ પ્લાન એક્સચેન્જ કરી નાખ્યો. કંઈ નહીં, જાય અત્યારે માળવા મેરડીમાં આપણે કોડા મંદિર છે ત્યાં દર્શન કરીએ. અહીંયા આપણે મોટા મંદિરે કર્યા દર્શન. હવે નીકળશું ને હવળા નીકળીએ. હાલો તો વ્લોગમાં બની રહીજો. આ દેખીએ અમારી જર્ની કેવી રહેવાની છે. તો ફૂલ વિડીયો જોઈજો કે ભાઈ કેવી રીતના જર્ની રહેવાની અમારી. પહેલો દિવસ છે સાયકલ યાત્રાનો. કા ફટાફટ નીકળ્યું. મેં ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જય દ્વારકાધીશ લખી નાખજો કમેન્ટમાં. જય દ્વારકાધીશ. આપણે મેરડીમાના દર્શન કરવાળા છીએ. જો આપણે થોડા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કયું ગામ તમારું? ચૂડા. ભાઈ ચૂડાના સબસ્ક્રાઈબર છે આપણા. વિડીયો જોવા લાગે મારા. હાલ આવું દ્વારકા? ના જય આવો. તો જય દ્વારકાધીશ. હાલો જય દ્વારકાધીશ. હાલો નીકળશું ને ભાઈ? હાલો નીકળ મિત્રો. ભાઈ અમે તો દર્શન કરીને કમ્પ્લીટ નીકળી જઈએ છીએ અહીંથી હવે કોડા જવા માટે. કારણ કે જો ડાયરેક્ટ હવે કોડાથી સુદામડાથી નીકળીશું ને ચોટીલામાં ચામુંડના દર્શન કરવા માટે. તો વ્લોગમાં બને રહીજો ને લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણી સાથે છે બદલાના નાના બદલાના અશ્વિનભાઈ મેર. તો હું કે ભાઈ જો ભાઈ આપણે યારે જોડાઈ ગયા છે મિત્ર આપણા ભાઈ. તો ભાઈ એમની યુટ્યુબ ચેનલ પણ છે. શું નામ છે તમારું યુટ્યુબ ચેનલનું? જો ભાઈ આ ભાઈ રહેતા હું તો દ્વારકા સુધી જાઉં છું, પણ આ ભાઈ ચારધામ કરવાના છે. લગભગ કેટલો ટૂર થાય એનું કંઈ નેઠો છે ને ક્યારે પાછા આવે એ હવે. તો એમની યાત્રા શુભ રહે. આજ પહેલો દિવસ છે અમારો ને ભાઈ નીકળવાના છે. હું તો દ્વારકા સુધી જવાનો છું, પણ ભાઈ રે ચારધામ નીકળવાના છે. ભાઈ આવે એટલે પૂછશું આપણે કેવો અનુભવ રહે. આપણે તો કેદારનાથ તો જઈએ છીએ, આપણને જ ખબર રહે. ભાઈ પહેલી વાર હે ટૂરમાં. તો દ્વારકાધીશને હું જ પ્રાર્થના કરીશ એમની યાત્રા શુભ રહે મારી સાથે છે. પછી આગળની યાત્રા ભાઈ મારે જો કોઈક મિત્ર મળી જાય હવે એવી રીતના ભાઈ અકેલું ન લાગે. તો વ્લોગમાં બની રહીજો. પહેલાં તમને એમાં ચાઉંડના દર્શન કરાવી. કોડાઈથી હાલવાના સીવી મેં ભાઈ શોર્ટકટ ધાનરપુરવાળો છે ને આપણે ત્યાંથી હાલવાના સીવી. તો વ્લોગમાં એની બધી બિના રહે. અમે પહોંચી ગયા છીએ. જો ભાઈ નાસ્તો કરવા બેઠા. આમ તો ભાઈ બપોર ગણી લેવાનો ક્યાં છે ને ભાઈ. જો ભાઈ પેડ ખાઈશું બે ભાઈઓ. હવે કેમ થાય આમ મજા આવે? મજા આવે છે. અનુભવ કેવો રહ્યો બપોરે? અડધા દિવસનો અનુભવ. ક્યાં અડધા દિવસનો? હજી ભાઈ વ્લોગમાં એનું જ જોઈ લો. એમને ત્યાં સુધી પેડ બેડ ખાઈ નાખ્યું. મળ્યું તમને વ્લોગમાં એન સુધી બની રહીજો. જેને જો ભેળ આવતી રહેશે ભાઈ આપણા માટે. ફટાફટ એને ખાઈ લઈ, કારણ કે 12:30 થઈ ગયા છે. પછી અહીંથી હવે રાજકોટ હાલવાનો પ્લાન છે. ચોટીલા ચામુંડના દર્શન કરશું ને અહીંથી નીકળશું હવે. તો ફટાફટ એને ભેળ બેડ ખાઈ નાખ્યું ભાઈ. જેમ મેં લઈએ અમે ત્યાં સુધી વ્લોગમાં બની રહ્યો. શું કે સબસ્ક્રાઈબ ને ફોલો. પવનગઢ પગ્યો તો આપણે થોડા સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો ભાઈ શું હાલે? આવું દ્વારકા? હા હા કોણ કઈ વાંધો નહીં. હાલો ને લઈ લો હોન્ડા હારો. હાલો હા તો એમ નીકળે વાળા. જય દ્વારકાથી. હાલો મેં થોડાક આગળ તો આપણે જો સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે. સગપરના કયું કામ કીધું? સજગપરના છે. તમારું? તો ભાઈ જો અમારા મિત્રો છે. શું હાલ ભાઈ? આવું દ્વારકા? ના ના હાલો ને સાયકલ લઈ લો ને હોન્ડા તો હોન્ડા લઈ લો. હાલો હાલો એને નીકળ્યો વડા મિત્રો મળી ગયા શાંતિનગરના આપણી માટે. જો ભાઈ સોડા ને ભાઈ સિંગ લઈને આવી ગયા છે બે મિત્રને. જો ભાઈ આ આપણે સબસ્ક્રાઈબર શું હાલે? આવું દ્વારકા? હુકમ થાય તાર આવશે એમ? કઈ વાંધો નહીં. એમે જો નીકળી ગયા છે દ્વારકા જવા માટે. હું કહીશું અમારા વ્યુઅરને લાઈક ફોલો અને ચેનલ યુટ્યુબમાં છે તો સબસ્ક્રાઇબ કરજો એમને ભાઈને. હાલો આવું હોય તો હા જી આવો. હું રહી શાંતિનગર બેઠો તો ન્યાય જે ફ્રેન્ડ ફોલોઈંગ થોડાક મળ્યા હતા. તો બીજા મને મળી ગયા. એ પણ કેવો ધમરાળાના છો ને તમે? નાના નાના ભાઈ જો મારા ભાઈઓ. શું હાલે બાકી? શાંતિ? આવું છે તમારે દ્વારકા?
કા હાલો ને મારી ઘર સાયકલ લઈ લો જો આ ભાઈ કેમ લઈ લીધી મારે એમ તમે લઈ લો ને હથવારો તો હાલો ને ના ના ભણો હો હા તો ભણતા રહી ગયો ને વિડીયો બનાવો તમારે ન બનાવવાના ભણતા રહી ગયો હાલો જય દ્વારકાધીશ ધાંધરપુર ચોકડીએ ભાઈ આપણે શું નામ તમારું શામજીભાઈ ને જો ચા રહીને મફત ની ઠપકારી વાળી તો ભાઈ જો આપણને ચા પીવરાય વાળી છે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે સાયકલ લઈને હાલો શામજીભાઈ વળતા મળશું તમને હવે ને તમારો ધન્યવાદ તમે અમને ચા અપાઈ જો ફરતી મેં વેરી કેટલા થાય છે અહીંથી લગભગ 7 થી 8 કિલોમીટર તો આપણે રહ્યા ને 5 સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે કયું ગામ તમારું ગોરૈયા ભાઈ ગોરૈયાના મિત્રો હે આપણે જઈએ છીએ દ્વારકા પણ ચોટીલા બહુ જતા હતા આજે ચૌણમાં દર્શન કરતા હું કહેશો અમારા વ્યુઅર ને એટલે મને લ્યો ભાઈ કે ને આવડે એટલે વ્યુઅર એટલે કે ધીમે તે મારા વ્યુઅર થયા ને ઇનકો લાઈક કરો શેર કરો એવી રીતના લાઈક કરવી છે શેર કરવી છે ફોલો કરવી છે ને વિડીયો જોઈને મજા આવતી છે ને મજા આવે બહુ ફૂલ તો હાલો તમારે આવું હોય તો મારે સાયકલ લઈને દ્વારકા તે જાતા હો જાતા તો હાલો એમાં હળવળ નીકળ્યો હવે હાલો મિત્રો જો જયપાલભાઈ આવી ગયા છે ભાઈ એમને સોડા બોડા પાઈ દીધી છે શું કહે જયપાલભાઈ બસ મજામાં જય દ્વારકાધીશ ને તમારે આવું હોય તો હોન્ડા લઈ લો હાલો મેં પોગ્યા નથી તા પાછા આપણે ને ફેન ફોલોવિંગ આપણે મળી ગયા છે જો ભાઈ તમારું કયું ગામ હંધાઈનું જસાપર ઘંટિયાના છે ને ગરમા ગરમ ચા પાઈ દીધી શિયાળાની તો જઈએ છીએ દ્વારકા સાયકલ લઈને યાત્રા કરી હું બાકી શાંતિ હાલે ને જો કોઈ મિત્ર અહીંથી ચોટીલા જતો હોય ને તો અહીંથી ચા પાણી નાસ્તો વ્યવસ્થિત કરજો ભાઈ મસ્ત મજાની ચા બનાવે છે તમારો આભાર અમને ચા પાઈ ને જય દ્વારકાધીશ મિત્રો ચોટીલા ફક્ત રહ્યું છે હવે 2 કિલોમીટર ભાઈ આપણે નીકળ્યા ને ઘરેથી મેલડીમાં વેટ્યા પછી સુદામણા 1-12 વાગે પગ્યા હતા પછી થોડોક આગળ હાલ્યા ને ભાઈ ફેન એટલા મળ્યા છે કે ન પૂછો વાત ભાઈ ગજબનો પ્રેમ મળ્યો છે ભાઈ આ બધું તમારા પ્રેમ અને સપોર્ટને કારણે શક્ય બન્યું હતું જો સામે દેખાય ચોટીલા ચામુંડવાનો ડુંગર તો વ્લોગમાં બિનારી જો તમને હું દર્શન કરાવીશ તો ખાસ ને સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા ને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ વિડીયો બનાવી છીએ આ જેવી રીતના ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો એ રીતના આમાં મને સપોર્ટ કરો તો જય ચામુંડમાં જય તો ફાઇનલી મિત્રો આપણે રહ્યા ને ભાઈ ચોટીલા પહોંચી જાય છે સાયકલો લઈને 2 મિત્ર અશ્વિનભાઈ કેમ હાલે કેવો આજનો દિવસ રહ્યો મજા આવી ભાઈ જો દર્શન કરતા હોય મેં ચામુંડમાના તો વ્લોગ પૂરેપૂરો જઈ ગયો કારણ કે જે રહેવા બેવાનું છે કે નક્કી કે હે નહીં કા હજી કે છે નહીં અત્યારે વાગી જશે 5:30 બજે હોય છે કે દર્શન ટાઈમની મને બહુ ખાસ ખબર છે નહીં 5 વાગ્યા છે 5:30 5 વાગ્યા તો ફટાફટ એમ દર્શન કરતા તો વ્લોગમાં બનાવી ગયો જય દ્વારકાધીશ આપણે સાયકલ લઈને ચામુંડમાના મંદિરે પહોંચી જાય ચોટીલા ભાઈ જો કમ્પ્લેટ સાયકલ આપણે પડી આપણો મિત્ર મળી ગયો છે શું હાલે મજા તો દર્શન કરી વાળા હવે શું હાલે તો જો બીજા બે મિત્ર આપણે હારે હે તો હાલો આવું ક્યાં વાંધો નહીં હાલો મિત્રો મળી ગયા બધાને હવે આ તો વરરાજો થવાનો છે કા હવે હું એ પાવ કેટલીક વાર છે 29 ઓય ભાઈ બાસ લે હવે જો કેટલા આઈફોન લઈને રાખના દેખાડો તમે નવો સોડા એક શું જો યો કરે ભાઈ ને હાલો તું હવે લે ને તાણ શું કરે લે તો આ લે ના પડે ફોટો ના વિડીયો જ લઈ લે હાલો અરે ફોટો પાડવાનો શોખીન ફોન માં મારો ફોન પાડો છે ખરી તો ઇન્ફોર્મેશન પાડી દે મારો ફોન એમાંથી નામ લઈ લે ફોટો આઈફોન માંથી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો ભાઈ આપણે રહેવાનું ઠેકાણું મળી ગયા છે કમ્પ્લીટ અત્યારે વાગી ગયા છે લાવો તો વાગી રહ્યા છે 10:33 થઈ ગયા જો ભાઈનો શું કહેવાય વિડીયો અપલોડ એટલે કે કમ્પ્લીટ બનાવીને કરી નાખ્યો રેડી જે એ કરે હું બાકી હોય ને તૈયારી કરે છે ભાઈ અશ્વિનભાઈ ત્યાં ને તો મળ્યું તમને કાલ હવે વ્લોગમાં અને વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં જય દ્વારકા લખવાનું ભૂલતા નહીં બધાને જય દ્વારકાધીશને મળ્યું કાલનો નેક્સ્ટ વિડીયોની સાથે ખાસ વિડીયો શેર કરવાનો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો જય દ્વારકાધીશ